આજે આપણે લારી ઉપર જેવા જ્યુસી પૌવા મળે ને એવા જ ઘરે બનાવીને તૈયાર કરીશું, જેને ખાવાથી તમને બિલકુલ કોરા, સૂકા કે ગળે ડૂચાળો નહીં વળે. એકદમ સરસ અને નવી મેથડ સાથે બનાવીશું. તો પહેલાં આપણે પૌવા લઈશું. તો અહીંયા મેં લીધું છે જાળી, જેને આપણે ભાથિયું પણ કહેતા હોઈએ છીએ, જેની અંદર જ આપણે સીધા ડાયરેક્ટ પૌવા નાખીશું, જેથી ધોવામાં આપણને સરળતા રહે. તો અહીંયા 3 કપ ભરી અને હું પૌવા લઉં છું. પૌવાને આપણે આ રીતે જાળીમાં કે કોઈ પણ લ્યો એટલે નીચે આ રીતે કરશો તો પાવડર જે એનો વધારાનો એક્સ્ટ્રા છે એ પણ નીચે ખરી જશે, અને ધોવામાંથી જે પાણી એનું નીકળે છે એ પાણી બધું જ નીચે જતું રહેશે. એટલે એકદમ સરસ પાણી એ ધોઈ લેવાના, અને પછી આપણે એને સાઈડમાં રેસ્ટ ઉપર 10 મિનિટથી રાખી દેવાના, જેથી પૌવા છે ને એકદમ સરસ રીતે 10 મિનિટમાં પલળી જશે. અને ફૂલ પાણી નાખીને સરસ એવા ધોઈ લેવાના છે. એટલે એમાંથી ઘણું બધું ડોળું પાણી નીચે નીકળતું હોય છે. તો બધું જ પાણી એક્સ્ટ્રા નીકળી જશે અને સરસ એવા આપણા 10 મિનિટમાં પૌવા છે એ રેડી થઈ જશે. હવે 10 મિનિટ પૌવાને થઈ ગઈ છે, તો આપણે હવે વઘાર કરી દઈએ. અને શાકભાજી પણ મેં વચ્ચે સમારી લીધા હતા. પેનમાં 1 ચમચું તેલ નાખી સાથે આપણે રાઈ નાખીશું, જીરું, મીઠા લીમડાના પાન અને હિંગ, લીલા મરચાંના ટુકડા. તમને જે વસ્તુ પસંદ હોય એ નાખવાની. ડુંગળી ઘણા લોકો પૌવામાં નાખતા હોય છે, તો તમે અહીંયા ડુંગળી પણ નાખી શકો છો. હવે હિંગ, મરચાંના ટુકડા નાખી અને સાથે આપણે 2 મીડિયમ સાઇઝના મેં બટેટા સમારીને લીધા છે, અને પાતળા, જેથી ફટાફટ કૂક પણ થઈ જાય. બટેટા નાખી અને આપણે તેલ સાથે 2 થી 3 મિનિટ માટે ચલાવી લેવાના છે. ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે. અને બટેટું કાચું હોય તો થોડુંક ચડવામાં વાર લાગે, એટલે પાતળું રાખવાનું, જેથી ફટાફટ એ સરસ રીતે કૂક થઈ જાય. બટેટા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર બટેટું છે એ ફટાફટ સોફ્ટ થાય એટલા માટે આપણે મીઠું નાખી દઈશું. તો બટેટાની અંદર આપણે મીઠું અને હળદર બંને નાખી દઈશું, જેથી આપણે પૌવાનો કલર પણ એકદમ સરસ આવી જાય. એટલે હળદર છે અડધી ચમચીથી ઉપર એટલી મેં લીધી છે, અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું. હવે તીખાશ તમને જોઈએ એ પ્રમાણે તમારે તીખું મરચું લેવાનું, કેમ કે આપણે લાલ મરચાંનો ઉપયોગ પૌવામાં કરતા નથી, એટલે તીખાશ મરચાં ઉપર ડિપેન્ડ કરે છે. તમને જોઈએ એ પ્રમાણે તમારે લેવાની. હળદર અને મીઠું બંને મિક્સ કરી અને કવર કરી 2 થી 3 મિનિટ આપણે રાખી ફરી આપણે ખોલી અને મિક્સ કરી દઈશું, જેથી બટેટું ઉપર નીચે કરીએ તો બધા બટેટા સરસ રીતે ચડી જાય. ફરી આપણે મિક્સ કરી અને કવર કરી 3 મિનિટ જેવું રાખીશું. બટેટું પાતળું સ્લાઇસમાં છે એટલે ફટાફટ કૂક થઈ જશે. 3 મિનિટ પછી ફરી આપણે ખોલી લીધું છે, અને હવે હું તમને ચેક કરીને પણ બતાવી દઉં કે સરસ એવું સોફ્ટ થઈ જાય છે. બટેટું ઉઠશે પણ નહીં અને કાચું પણ નહીં રહે, જેથી આપણા પૌવા એકદમ સરસ એવા બનશે. અહીંયા બટેટું તમે જુઓ, મેશ કરવાથી તરત મેશ થઈ જાય છે. હું ચપ્પુ લઈને તમને બતાવી દઉં કે બટેટું છે ચપ્પુ અડાડો તો તરત ટુકડો થઈ જાય છે, અને બટેટા સરસ કૂક થઈ ગયા છે. હવે અહીંયા મેં સિંગના દાણા છે એ સાઈડમાં મારી પાસે તળેલા હતા એટલે મેં એ નાખ્યા છે. જો તમારી પાસે સિંગદાણા તળેલા નથી તો જ્યારે તેલમાં રાઈ નાખો ત્યારે સિંગદાણા સાથે નાખી અને થોડા સાતળી લેવાના, પછી બટેટા નાખવાના, ત્યાં સુધી બટેટું નાખવાનું નહીં. હવે ગળપણ તમને પૌવામાં જેટલી પસંદ હોય એ પ્રમાણે લેવાનું. 2 ચમચી ભરીને ખાંડ લીધી છે. અડધું ફાડાથી ઉપર એટલો લીંબુનો રસ નીચવેલો છે. ખટાશ અને ગળપણ બંને આપણે બટેટાની સાથે અત્યારે મિક્સ કરી દઈશું, જેથી એ પૌવા જ્યારે નાખીએ ને તો પૌવા બધા જ પૌવા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. ગેસની ફ્લેમ લો કરી દઈએ, અને હવે એની અંદર આપણે બધા પૌવા છે પલાળેલા, એ પણ 10 મિનિટ જેવો સમય થઈ ગયો અને સરસ પલળીને થઈ ગયા છે. આપણે હવે પૌવાની અંદર નાખી દઈશું. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો. મેઇન પ્રોસેસ છેલ્લે છે, જેથી તમારા પૌવા એકદમ સરસ સોફ્ટ બનશે. તમે જ્યારે ખાવ ને તો તરત ગળે ઉતરી જાય એવા સરસ મુલાયમ બનીને તૈયાર થશે. પૌવાને નાખી અને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે, તો બધા પૌવા એકદમ સરસ મિક્સ થઈ જશે. અહીંયા છે ને આપણા પૌવા જો મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બધા એકદમ સરસ, કોઈ એક્સ્ટ્રા વસ્તુની હવે જરૂર રહેતી નથી. મીઠું ચેક કરી લેવાનું એકવાર, ગળપણને બધું પરફેક્ટ થઈ જશે. મીઠું, ખટાશ તમને જોઈએ એ પ્રમાણે તમારે વધારે ઓછી ચેક કરી લેવાની. અને જ્યારે બટાટાની અંદર જ તમે બધી વસ્તુ નાખીને મિક્સ કરશો ને તો બહુ જ સરસ એવા પૌવા બને છે. લાસ્ટમાં આપણે લીલા ધાણા નાખી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી દઈએ. તો પૌવા અત્યારે તમે બની ગયા છે, પરંતુ પરફેક્ટ પૌવા હજી બન્યા નથી. જે આપણે લારી ઉપર જોઈએ ને ખાઈને તો મોઢામાં નાખો એટલે તરત જતા રહે, બિલકુલ સૂખા ન લાગે. એવા પૌવા બનાવવા માટે શું કરવું એની પ્રોસેસ છેલ્લે છે, જે પૌવા બની ગયા પછી. હવે આપણે લીલા ધાણા નાખી અને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દીધા છે. તમે જોશો ને તો ત્યારે તમને પૌવા દેખાશે, પણ એટલા જ્યુસીને જે રીતે બનશે ને એકદમ સરસ એવા નહીં દેખાય, કે જે તમે કોરા
છૂટા છૂટા પણ રહેશે અને ખાવામાં બિલકુલ મોઢામાં ચોટશે નહીં એવા બનશે. તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ લો રાખી છે. આપણે પૌવા હવે લઈ લીધા. એની જગ્યાએ તપેલીમાં પાણી રાખી પાણી ગરમ કરી લેવાનું અને એની ઉપર આપણે હવે પૌવા રાખવાના છે વરાળ ઉપર. આ રીતે પૌવા રાખી અને 5 મિનિટ આપણે એમનેમ ઢક્કણ ઢાંકી અને રાખી દઈશું વરાળે, જેથી વરાળમાં જે પૌવા બફાય છે ને એ પૌવા બહુ જ સરસ બને છે. જે પાણીમાં જે આપણે જોઈએ તો એકદમ મિક્સ કરો તો તમે અહીંયા 5 મિનિટ રાખી અને પછી હું તમને ઢક્કણ ખોલી અને બતાવું છું. તો આમ ખુલ્લા છૂટા છૂટા પૌવા રહેશે, ચોટશે પણ નહીં, પાણીમાં હોય એવા લાગશે પણ નહીં અને ખાવામાં બહુ જ સરસ એવા લાગશે. તમને જોઈને જ ખાવાનું મન થઈ જશે એવા સરસ આ પૌવા બનીને તૈયાર થાય છે. એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા હવે આપણા પૌવા છે ને એ બનીને રેડી થઈ ગયા છે. તમને હું નજીકથી પણ બતાવી દઉં છું. અને તમને મારા પૌવાની રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને એકવાર આ મેથડથી તમે પણ પૌવા બનાવી જોજો. બિલકુલ તમને નહીં લાગે કે પૌવા આપણા સૂખા બન્યા છે કે કોઈ એટલા ટેસ્ટી અને એકદમ સ્મૂધ એવા મુલાયમ બનીને તૈયાર થશે અને ટેસ્ટ પણ એટલો સરસ આવશે. તો એકવાર તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો. આપણે હવે એને સર્વ કરી દઈશું. ગુજરાતીઓને મોટાભાગે બ્રેકફાસ્ટમાં પૌવા બનતા હોય છે અને આ પૌવા તમે આ રીતે બનાવીને ખાશો ને તો એટલા સરસ લાગશે ને કે તમે બીજી વાર આ મેથડ જરૂર ફોલો કરશો. તો એકદમ સરસ ટેસ્ટી અને છૂટા છૂટા એવા આપણા પૌવા બની ગયા છે. બિલકુલ સૂખા નહીં લાગે ખાવામાં અને એકદમ પાણી જે અંદર ઘણા લોકો પાણી પણ છાંટતા હોય છે જેથી પૌવા છે પરંતુ એ એકદમ છૂટા નથી થતા અને ખાવામાં પણ એટલા ટેસ્ટ નથી આવતો. તમે એકવાર આ પૌવા ખાઈ જોજો આ રીતે બનાવીને, બહુ જ સરસ એવા લાગશે. તો અહીંયા હું નજીકથી તમને પણ બતાવી દીધા છે. એકદમ લારી જેવા જ બનીને તૈયાર થશે અને ટેસ્ટ પણ એટલો જ સરસ. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો. બાય બાય. ટેક કેર.